હું બાનું કાઢતો હતો કંઈ. આદરણીય સંતો, હરિભક્તો, જય સ્વામિનારાયણ. સ્વામીએ સરસ વાત કરી. જો આટલી બધી જગ્યાએ ભગવાનના દેવસ્થાન છે અને મૂળ તો સત્સંગની સુવિધા માટે હમણાં 2 જગ્યાએ ગયા, ત્યાં મેં વાત કરી કે આ બધો પરિશ્રમ છે આપણી પેઢીઓ સચવાઈને રહે, પરંપરા સિદ્ધાંત સચવાઈને રહે એના માટે છે. કારણ કે મંદિરમાં જઈએ તો સારા વિચાર આવે, ગામમાં જઈએ તો પછી ગામ આખું આવે. એટલે કામ બધું અઘરું છે. અને આ મુંબઈની અંદર આવો ભગતજી, આવો 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 તો અને આ ગામ છે ને, મને તો સમજણ નથી પડી આ ગામમાં ક્યાં ફરીએ છે. બધું હરખું જ લાગતું હતું. આવો ભગતજી, આ બાજુ આવો આવો. હજી 2-3 મંદિર કરવાનું બાકી છે. આવો કૃષ્ણ સ્વામી, આવો આવો દેવપ્રકાશ સ્વામી. મને પહેલાં એવું થતું હતું, આપણે કચ્છમાં 24માં છે ને કેવા આમ એ ભગવત એવું કહેતા. હવે એવું નહીં, પણ આમ દેવપ્રકાશ એમ કે અક્ષરપ્રકાશ કે અક્ષરમુક્ત એવી રીતે કહેતા. પછી મને ખબર પડી કે આમાં મહત્વ છે એટલે કે પોતાનું. પણ ઓફકોર્સ અમારે પરંપરામાં બાપુજીએ કાયમ 2-4 વસ્તુ જે રાખેલી છે કે સંતો પાસે કોઈ દિવસ જોડા ના ઉપાડાવા અને સંતોને કોઈ દિવસ તુકારે બોલાવવાની. અને મેં 1-2 વાર આપણા 24માં વાત કરી હતી કે માન સાથે અરસપરસ એકબીજાનું માન જળવાય ને એવી રીતે રહેવું. એવું મહારાજ વાણી વિવેકની વાત છે આ તો. અને એ વિદુર નીતિમાંથી લીધેલી વાત છે. તો વાતમાંથી વાત નથી, એટલે બીજું કંઈ નથી. પણ જો આજે આટલા બધા જગ્યાએ સ્વામીએ વાત કરી અને જાણીએ છીએ તમે ભાગ્યશાળી છો. અહીંયા આ પહેલું મથક બન્યું, એના પછી ઘણો બધો વિસ્તારનો વિકાસ થયો, ઘણા બધા લોકો આવ્યા, ઘણા લોકોની આજીવિકા પણ આના ઉપર નિર્ભર છે અહીંયા મુંબઈથી. તો જે જરૂરિયાત છે એ ભગવાનની છે. 2 ઘડી પણ ભગવાનનું નામ સ્મરણ થાય તો કામ મોટું થઈ જાય. અને એના વગર છુટકારો આપણો છે નહીં. કેમ કે બીજે ક્યાં મળશે ભગવાન? બાકી તો બજાર જ છે દુનિયામાં. પણ આપણે અહીંયા તમે બધા સાચવીને, અને ખૂબ દાખલો છે તમારા બધાનો. મેં ગઈકાલે વાત કરી હતી. આ બધા સંતો હરિભક્તોનો બધાનો ખૂબ મોટો દાખલો છે, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓનો. અને સહયોગ છે, એટલા માટે આ બધું કાર્ય થાય છે. 25 વર્ષ થયા આ જગ્યાના. એના પહેલાં લીધે ઘણો સમય થયો. અને બહુ વખતથી હું જોડાયેલો છું. ખ્યાલ છે નાનપણથી મને કે કેટલી બધી મહેનત અને પરિશ્રમ કરી. અને આ બધી જગ્યાઓ લેવી સહેલી નથી, એ મને ખબર છે. અને કેટલા સંઘર્ષ પછી વડીલ સંતોએ, આજે જે આપણી સાથે નથી એવા પણ સંતો પણ ખૂબ સંઘર્ષ કરી. અને આપણા માટે મેં કીધું ને પહેલાં, આજે કીધું, ગઈકાલ કીધું, યાદ નથી, માવિતર જેમ ધ્યાન રાખે કે દીકરા સુખી થાય, એમ સત્સંગના માટે આપણને આ બધું મળ્યું છે. અને ભગવાનની દયા તો જો ગમે ત્યાં જઈએ ત્યાં મંદિર મળે છે. એટલે ધન્યવાદ છે. અને ખાસ કરીને મન સ્વામી કમર કસી છે એટલે બહુ સારું છે મન સ્વામી. એટલે પછી મને કોન્ફિડન્સ છે સ્વામી કે તમે કીધું કરવાની ઈચ્છા છે તો ક્યાં બાકી રહે છે? સદકાર્ય તો બાકી રહેતા નથી. ભગવાનના કામ કોઈ દિવસ અટક્યા મેં તો જોયા નથી.
નાની દેરી હોય તો એ મોટી થઈ જાય છે. તો આપણે તો સાચા છીએ તો ક્યાં વાંધો જ છે. ભગવાન જેવા ભગવાન મળ્યા છે. મહારાજે કીધું કે ભાઈ જે દિવસે ઢીલું બોલાય ને એ દિવસે ઉપવાસ કરવો. તો પછી શું કરવા? સિદ્ધને રહીએ કંગાલ. ભગવાન જેવા ભગવાન મળ્યા ને આપણે, ભગવાન જેવા ભગવાન મળ્યા, કંગાલ નથી, સિદ્ધને રહીએ કંગાલ. નહોતું કંઈ તોય એટલી ખુમારી હતી તો છે તો કેમ ના હોય. પણ ખૂબ આનંદ છે જો આ પ્રસંગમાં આવવાનો છે. વધારે સમય નથી લેવો. હવે ગામદેવી એ બધું કન્ફ્યુઝ થઈ જવું. પણ ક્યાંક જવાનું છે અમે આને ખબર. પણ ત્યાં જવાનું. અને જો આજે સરસ યજ્ઞ, સરસ દિવસ છે, નારિયેળ ઉમવાનું છે. એટલે આપણે હવે ત્યાં જઈએ સ્વામી. હરિભક્તોને જો આનંદ થાય. જો ગઈકાલ કેટલા હતા, આજે બધા અર્ક છે. આજે ઓલું સમુદ્ર મંથન કરીને જેટલું નીકળ્યું ને એટલે આજે આવ્યા. કાંતિ કેન્યાથી આવ્યા ને એલ્ડોરેટ વાળા તો અહીં રહે છે અડધા. પણ જો હરિભક્તો આ હેત છે. ભચવના હોય કે વાગડના હોય કે મૂળ છે ને દેવ આપણા છે બસ. અને આપણે દેવ વગર ક્યાંય આપણું કલ્યાણ નથી. આ ગાંઠ મારીને જ રાખજો. હું સિરિયસલી કહું છું. એના વગર છૂટકો જ નથી આપણે. નારાયણ 60 વર્ષ થયા ને, બુદ્ધિભ્રષ્ટ થઈ જાય 60 વર્ષ પછી. એવું ના થાય. ભગવાન ના હોય ને કંઈ ના થાય. લોકો જે વાત કરે, જો એન્ડ ઓફ ધ ડે આજે મેચ્યોરિટી આવે છે. સત્સંગમાં રહ્યા ને તો કંઈ ખરાબ થતું નથી. અને આજે ભાગશાળી છે આપણે કે આ સત્સંગનો ભેડો મળ્યો. હવે વધારે સમય નથી લેવો. આવો સરસ પ્રસંગ થયો. તમે બધી યોગદાન આપ્યા. તો બસ ભગવાન તમને ખૂબ સુખિયા કરે ને પાછા મળશું. વહેલા વહેલા મળતા જ રહીએ છે. બસ ભગવાન તમને બધાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ.